કેદાર તારી માને તું દરિયામાં પધરાયા. અને ત્યારે એ પાછા દેવકી ગાલોડ આવ્યા અને ત્યારે ડોસા બાપુની ઉંમર 95 વર્ષની હતી. કે ડોસા ઓળખશો? એટલે કે હા ના ને એમ કર્યું તો અડધું તાળું ખુલ્યું. કે હું એનો ઈ જ છું, તારો ગુરુ. તને કીધું હતું ને તું નહીં ઓળખતો, હું તને નિશાની આપું. એ ત્યાં ઢોલિયો હતો, ઢોલિયા નીચે લીલું લુગડું, લીલું શ્રીફળ, લીલો કમસો, આવું ગુફેનું કઈ નતું, પીરસતા હતા. પબ્લિક ઓછી હતી, ત્યારે 25-50 માણસો થતા. તો માણસો બાયુએ જમી લીધો તો પ્રસાદ થોડો ઘટ બતાવ્યો. હવે આપણે જાણીશું કે જે અમર માતાજી છે એમનો શું ઇતિહાસ છે. તો ભાઈ પાસે એમનો પણ ઇતિહાસ છે, તો થોડોક એ પણ આપણે ઓડિયન્સને કહો. સતદેવીદાસ, અમર દેવીદાસ. બરફની જગ્યાની અંદર આમ તો દેવીદાસ બાપુ જયારે રક્તપિત્યાની સેવા કરતા અને ટુકડો માગી અને લુલા લંગિયા અને અભ્યાગતને ખવડાવતા, ત્યારે એક રોગ એવો નીકળ્યો હતો ભારતની અંદર, રક્તપિત્યાનો રોગ નીકળ્યો હતો. તો એક ડોસીમાને એવો રક્તપિત્યાનો રોગ નીકળ્યો એટલે આખા ગામે એનો વિરોધ કર્યો. એના છોકરાનું નામ કેદાર હતું. કેદાર તારી માને તું દરિયામાં પધરાયા, આખા ગામમાં રોગ આવશે, આખું ગામને રોગ ફેલાશે. એટલે ગમે એમ કરી અને ડોસીમાની ઉંમર પૂરી હતી ત્યારે એને દરિયામાં પધરાવ્યા. અને દેવીદાસ બાપુ જોડી લઈને જયારે નીકળ્યા અને ત્યારે જોડી ગામના શું છે કે ડોસીમાને દરિયામાં પધરાવા જાય છે, ત્યારે ડોહી માને દેવીદાસ બાપુ ખંભે બિહારી જેમ મા તરીકે રાખી અને રક્તપિત્યાની સેવા કરતા હતા. કોઈ લીમડાના પાણીથી નવડાવે, કોઈ ખવડાવે, પીવડાવે, એવું બધું કરતા હતા. ત્યારે એ વખતમાં અમરમાં હતા ને એ આયર કુટુંબના હતા અને એનું બરોબર હાણું વળી અને વેલડું અહીંયા બરફની ઝૂંપડી પાસે નીકળું પાણી પીવા બધા આવ્યા. ત્યારે અમરમાંથી પાણી પીવા આવ્યા તો એ ઝૂંપડીને જોયું તો કે ઓહો, દેવીદાસ બાપુ રક્તપિત્યાની કેવી સેવા કરે છે. આમાં તો રોય પરવાયેલું જાય છે, લોહી નીકળે છે. મા તરીકે રાખી અને જો રક્તપિત્યાની સેવા આવી કરતા હોય તો આ તો કાલ કાયા છે, કાલ પડી જાય, આનો હું ભરોસો. બાકી સેવા કરી અને નામ ધન્યવાદ કરી અને પ્રભુને પામી જાય. એટલે અમરમાનું વેલડું ત્યાંથી અમરમાં રોકાઈ ગયા. એને હાહાએ બહુ કીધું પણ અમરમાં 1 ના 2 ન થયા. અને અમરમાનું મૂળ સાસરિયું હતું અહીંયા બગસરા, ત્યાં ન ગયા. અને દેવીદાસ બાપુને 4 ભાઈઓ હતા મુંગિયાસરના. મોટા ભાઈનું નામ માંડણ પીર હતું, પછી રૂડા પીર હતું, કરમણ પીર હતું અને દેવીદાસ બાપુ. 4 ભાઈઓ હતા. કરમણ પીર હતા ને એ બાજુના ગામમાં દેવકી ગાલોડ છે ને ત્યાં શંકરની સેવા કરતા. તો એના શિષ્ય ડોસા બાપા પાનસુરિયા હતા ને એને કીધું કે તારો આવે તો પાછો ઓળખી જા ધર્મ બાપુ કે. એટલે ડોસા બાપુ એ કીધા કે હા ઓળખી જાવ. કે નહીં ઓળખ, કોઈ કે આ રૂમ બંધ કરી અને તાળું મારી દે. જો તારા ગુરુ જાણે ઓળખી જાય આ તાળું ઓટોમેટિક ખોલી અને એટલું પડી જાય. એમ કરી અને કરમણ બાપુએ મરબે આવી સમાધિ લઈ લીધી. સમાધિ લઈ લીધા પછી 11 વર્ષ પછી એને બાળકની અંદર બિલા હમઢિયાળા ત્યાં રામબાપ કરમણ બાપુએ બીજો અવતાર રામ બાપુ તરીકે રત્ના બાપાને ઘરે રબારીને ઘરે જન્મ લીધો. તો બેટા બકરા સરાવતા એનું ધ્યાન તો ભજનમાં જ હતું. 11 વર્ષના થયા અને ત્યારે એ પાછા દેવકી ગાલોડ આવ્યા અને ત્યારે ડોસા બાપુની ઉંમર 95 વર્ષની હતી. કે ડોસા ઓળખશો? એટલે કે હા ના ને એમ કર્યું તો અડધું તાળું ખુલ્યું. કે હું એનો ઈ જ છું, તારો ગુરુ. તને કીધું હતું ને તું નહીં ઓળખતો, હું તને નિશાની આપું. એ ત્યાં ઢોલિયો હતો, ઢોલિયા નીચે લીલું લુગડું, લીલું શ્રીફળ, લીલો કમસો, લીલી હોપાળી, 4 પાયા નીચે ખાડો કરીને દાટી દે અને નીચાની દવ તો તારે સમજવાનું કે મારા ગુરુ આવ્યા. એમ કરી અને પછી ઓળખી ગયા. અને 11 વર્ષના હતા. રબારીનો ડ્રેસ. પરબે આવ્યા તો હાદુર ભગતના ભજન સાંભળતા પછી પ્રસાદનું ટાણ એ તો બીજ રહ્યા હતા. એટલે બાજુ પ્રસાદ બનાવતા હતા માણસો. એટલે ખાલી એટલું જ કીધું કે તમે પ્રસાદ બનાવો છો પણ માણસો થોડુંક વધી જાય. એટલે બીજા માણસો હોય એ કે ભાઈ રબારીને ખબર પડે થોડોક માલનો કદાચ ઘટાડો આવે. કે ના ન ઘટે. એમ કરી અને એ ઝાડવા નીચે હોઈ ગયા. ત્યાં એ વખતે તો આવું ગુફેનું કઈ નતું, પીરસતા હતા. પબ્લિક ઓછી હતી, ત્યારે 25-50 માણસો થતા. તો માણસો બાયુએ જમી લીધો તો પ્રસાદ થોડોક ઘટ બતાવી. એટલે દેવીદાસ બાપુ પાસે ગયા. ઓલા રસોઈઓ બનાવતા કે બાપુ રસોઈ યાર પૂરી થઈ ગઈ, હવે શું કરું? કે તો હાદુર ગાડું ભરી આવ્યો હતો ભેસણથી, હવે તો ફુગાઈ નહીં, કઈ આપણે દળવું, કઈ રાંધવું. કે બાપુ એક છોકરો આવ્યો હતો 11 વર્ષનો. કે ઈ એમ કહેતો હતો ઘટ છે. કે છોકરો ક્યાં? કે ઈ તો એમ કહેતો હતો હું બીજ રહ્યો છું, મારે જમવું નથી, પ્રસાદ નથી લેવો, હું તો ભજન સાંભળે હાદુર ભગતના.
એ કે ગોતો જયારે એને ગોતીને લઈ આવ્યા ત્યારે દેવીદાસ બાપુને સામે એને આંખ મળી, ચારે આંખો મળીને ત્યાં દેવીદાસ બાપુ વર્તાઈ ગયા, ઓહો તમે તો મારા મોટા ભાઈ છો, ગાય પ્રસાદ અહીંયા ઘટશે તો તમારી કિંમત જાય, તમારા હયાતમાં પ્રસાદ ઘટે તો. એમ કે પણ હું અત્યારે તો આ અવતારમાં તો નાનો છું ને, કે નાના ભલે રહ્યા, તમે મારા મોટા ભાઈ છો, કઈક કરો કે તો લાવો લીલું લુગડું અને આ સોગઠાને ઢાંકી દો, હાથથી ટ્રેક્ટર ને ગાડાને ભરી લેજો, પરબની અંદર કોઈ દિવસ પ્રસાદ ઘટશે નહીં. એમ કરી અષાઢી બીજ પૂજવી અને પછી ગયા ગિરનારની અંદર. જયારે અંબાજીમાનું મંદિર હાજર છે ત્યાં એ હવા વર્ષ તપ કર્યું, એક પગે ઉભા રહીને રામબાબુ 11 વર્ષની ઉંમરમાં ત્યાં એક હવા વર્ષ તપ કર્યું એટલે અંબાજીમાં હાજરો હાજર એને દર્શન દીધા. કે હાલે જમણા હાથમાંથી રૂડલો કાઢીને કંગન અને એને આપ્યો કે આ તો તારી મૂળ જગ્યાએ વયો જા અને મારી સ્થાપના કરજે કંગનની, મારો 24 કલાક વાસ ત્યાં રહે. કે મારી મૂળ જગ્યા તો બીલા આમડિયાળા છે, ત્યાં જાવ કે દેવકી ગાલોડ, કે દેવકી ગાલોડ જા, ત્યાં મારી સ્થાપના કરજે અને આ કંગનરીઓની પૂજા કરજે. હવાવાર હોનું પૂજા કરે એટલે બાજુમાં કાયમિક પ્રગટ થઈને પીડ્યું છે, એમાં તારું ગુજરાન ચલાવજે, તારે કોઈ પણ હાથ નહીં લાંબો કરો. એ અત્યારે હાલની અંદર જે કરમણ બાપુની બીજો અવતાર રામ બાપુ, એ પરબની જગ્યા કરતા મોટી જગ્યા ગણાય છે, કરતા મોટા ભાઈ, એટલે હાલમાં પરબની જગ્યા કરતા મોટી જગ્યા છે અને ન્યાય બધા માણસો ખૂબ આવે છે. અને બાજુમાં અંબાજીમાનું મંદિર પણ ત્યાં બિરાજમાન છે. હાલમાં અષાઢી બીજ ત્યાં પણ દેવકી ગાળો પણ પૂજવાય છે. સત દેવીદાસ અમર દેવીદાસ બોલો પરબના. ઘણા બધા લોકો હે ને ખાલી આમ અષાઢી બીજ, પણ આવો ઇતિહાસ પણ ખબર હોવો જોઈએ કે આવી સારી જગ્યા છે, આનો ઇતિહાસ પણ કેટલો મોટો છે. ભાઈએ સરસ મજાનો ઇતિહાસ કેટલો સરસ મજાનો આ જગ્યાનો ઇતિહાસ છે. અને આ જગ્યામાં તમે જયારે પગ મૂકો ને એનો પ્રભાવ જ અલગ છે ભાઈ, તમને એક અલગ જ ઉર્જા મળે આ જગ્યામાં પગ મૂકો એટલે. આવો સરસ મજાનો ઇતિહાસ છે. આશા કરું છું વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ ની અંદર સંત અમરદાસ દેવીદાસ લખી નાખજો. તો હાલો હવે તમે બધા પણ ફટાફટ વિડીયોને શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય ને દરરોજ અવનવા વિડીયો જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી કમેન્ટમાં બધા લખી દેજો. જય સદૈવ, જય અમર.